અમદાવાદમાં ફરી એકવાર પોલીસ કર્મીએ દાદાગીરી કર્યાનો આરોપ લાગ્યો છે। પોલીસે કિશોરને લાફો માર્યો હોવાનો આક્ષેપ છે। રાત્રે ગાર્ડનમાં ગયેલા બે કિશોરોને પીસીઆર વાને બહાર કાઢ્યા। કિશોરના સ્વજનોના ફોન લઈ કાર્યવાહીની ધમકી આપી। વાયરલ વિડીયો વાસણા વિસ્તારનો હોવાની ચર્ચા છે। વિડીયોમાં કિશોરના પરિવારજન ગાળો બોલતા પણ દેખાયા। વાયરલ વિડીયોની ઝી 24 કલાક પુષ્ટિ નથી કરતું। हाथ उठाया भाई लोग कौन है તમારો નથી કોઈ રાઈટ ચાલતો શકે તમે એના પર હાથ ઉઠાવો તમારો કોઈ રાઈટ નહીં ચાલતો તારા ઉપર તમારો કોઈ રાઈટ નહીં ચાલતો તમારો રાઈટ નહીં ચાલતો કે તમે હાથ ઉઠાવવાના બરોબર છોકરાઓ છે ને રાત્રે શું કરવા આવ્યા છે શું કર્યું તમારો કર્યું એ તો તમે તો બ્લેમ કરશો તમે જોયું તમે એના પર હાથ નહીં ઉઠાઈ શકતા તમે જોયું સર્વે આવ્યા હતા મારા ભાઈ ઉપર હાથ ઉઠાવ્યો છે તમે કરો કાયદેસર કરીએ છીએ કાયદેસર કરીએ ધંધો નહીં કરો અમે કાયદેસર કરીએ છીએ તમે ચિંતા ના કરો આ તમારી વિડીયો તમે જ્યાં વારા કરો ને વાર કરો ભાઈ આવ્યો ફરી લખવાનો તમારો કોઈ રાઈટ નહીં બનતો તમારો રાઈટ બનતો નથી કે તમે એના પર હાથ ઉઠાવો બરાબર તમારો રાઈટ નહીં અરે બેન અમે જઈ ઉભા છીએ આજે ઉભા છો નાટક અમે જમ જઈને તમે કરો પેરેન્ટ્સને બોલાવી શકો છો પછી તમે હાથ બધું ખબર પડે છે તમને अंदर તમે છોકરીને હાથમાંથી પહોંચી કોઈ કાયદામાં નહીં લખ્યું ગાળા ગાળી કરવાનો રાઈટ છે ના શીખવાડો અમને બરાબર ફોન ટચ કરવાનું ફોન ટચ કરવાનો રાઈટ પણ નથી રાઈટ નહીં ચાલતો ઓકે બીજું તમારો કોઈ રાઈટ નહીં ચાલતો કે નાના છોકરા પર આપ જુઓ જે વિડીયો ખૂબ વાયરલ થઈ રહ્યો છે। ફોનલાઈન પર સંવાદદાતા ઉદય જોડાઈ ચૂક્યા છે। ઉદય, એક વિડીયો વાયરલ થયો છે જેમાં પોલીસ કર્મી દાદાગીરી કરતા હોય તેવો આક્ષેપ છે। સામે જે કિશોર છે તેનો પરિવાર પણ અપશબ્દ બોલી રહ્યો છે। આ વિડીયો પાછળનું સત્ય શું છે? જો વાત કરવામાં આવે તો અમદાવાદના વાસણા વિસ્તારનો આખો બનાવ છે। જે પ્રમાણે સૌથી પહેલા આપણે જણાવી દઈએ કે વિડીયોની પુષ્ટિ ક્યાંય આપણે 24 કલાક નથી કરી હતી। જે પ્રમાણે પોલીસ ઉપર આક્ષેપ થયા જે પ્રકારના છે, કિશોર જે હતા બે સગીર હતા એ ગાર્ડનમાં હતા, એને બહાર કાઢવામાં આવ્યો, તેને માર મારવામાં આવ્યો। તો આ વાત કેટલીક તથ્ય છે। આ વિડીયો સામે આવ્યો છે, પરિવારના લોકોએ વિડીયો આખો ઉતારેલો છે। વિડીયો સામે આવતાની સાથે પોલીસે જે છે સ્થાનિક તપાસના આદેશ કર્યા છે। હવે તપાસની અંદર શું સામે આવે છે જોઈએ અને શેના કારણે આ કિશોરને માર મારવામાં આવ્યો હતો એ પણ તપાસનો વિષય છે। તપાસ થયા બાદ જે છે અંતે આખું સત્ય બહાર આવશે। જી ઉદય, આભાર માહિતી બદલ। તપાસના અંતે જે સાચું કારણ સામે આવશે, પણ હાલ તો તપાસ હાથ ધરાઈ છે।